યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના અનાયાસેન તત્સર્વમ સપ્તાહ શ્રવણે લભે. કે છે જે ફળ તપ કરવાથી નથી મળતું, જે યોગથી નથી મળતું, જે સમાધિથી નથી મળતું, એ જ ફળ ભાગવતનું શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. અને આપણે તો આજ કરાય ને, કારણ કે તપ આપણે કરીએ કે એમ નથી. અહીં 2-4 કલાક બે હોય તો આપણે હરખા બેહવી, એટલે તપ તો આપણી થાય એમ જ નથી. યત ફલમ નાસ્તિ તપસા ન યોગની તો વાત જ જવા દો, કારણ કે એ તો આપણા કામનો વિષય જ નથી. અને સમાધિ તો એ તો બહુ છેટું છે આપણે સમાધિને. એને 1 મિનિટ મન અહીં કાબુમાં રહેતું નથી આપણું, હવે સમાધિ ક્યાં લેવા જાય. પણ આ બધાથી તે જે ફળ નથી પ્રાપ્ત કરી શકાતું એવું દુર્લભ ફળ, યાની કે ભગવત પ્રેમ, એને કેવલ ભાગવત સાંભળવા માત્રથી પ્રાપ્ત કરી શકાય છે.